અને ગુજરાત એટલે ગરબા। ત્યારે રાજકોટમાં પ્રાચીન ગરબીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ અર્વાચીનને પણ આપવામાં આવ્યું છે। રાજકોટ ખાતે પ્રથમ નોરતે પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। માં નવદુર્ગાના નવલા નોરતાનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે। ત્યારે રાજકોટ ખાતે પ્રથમ નોરતે પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। સાથે જ ગુજરાતની એક કહેવત છે ને કે ગરબા એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબા। ત્યારે રાજકોટમાં પણ પ્રાચીન ગરબીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ અર્વાચીનને પણ આપવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ ખાતે 500 જેટલી અલગ અલગ પ્રાચીન શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને 30 થી વધારે અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગરબા આયોજક પ્રાચીન શેરી ગરબાનું 40 વર્ષથી આયોજન કરતા હોય છે અને અર્વાચીન ગરબા પણ છેલ્લા 10 વર્ષથી આયોજન થતા હોય છે અને રાજકોટમાં ખેલૈયાઓ નવરાત્રિના પર્વની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। ત્યારે નવરાત્રિના પ્રથમ નોરતે પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાઓમાં રમવા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠી માં નવદુર્ગાની આરાધના કરી હતી। માં નવદુર્ગાના નવલા નોરતા શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે આજે પ્રથમ દિવસે જ રાજકોટના જે ખેલૈયાઓ છે તેમાં ગરબા રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ જે ખેલૈયાઓ છે તે 1 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા। આ નવરાત્રી માટે જે નવરાત્રી જેવા ચાલુ થઈ ગઈ છે, પહેલું નોરતું છે ત્યારે પહેલા દિવસ છે આજે નવરાત્રીનો। શું કહેશો, કેવી પ્રેક્ટિસ કરી હતી, કેવી આતુરતા હતી આની? અરે આતુરતા તો વાત જ કરો માં। અમે એટલા દિવસથી અમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નવરાત્રીના 9 દિવસમાં પહેલો દિવસ ક્યારે આવે અને અમે ક્યારે અહીંયા રમવા આવીએ। એમાં જયારે હજી તો અમારા માટે 9 દિવસ તો ટૂંકા પડશે, કારણ કે અમારા માટે 9 દિવસ અમારા માટે એમ થાય કે હજી ટૂંકા પડશે, એમ કે હજી માતાજીની આરાધના કરવાની તૈયારી તો વર્ષ દિવસે બહુ કરી હતી અને અમે 1 મંથથી આપણું શીખવાની આ બધી જતા અને અત્યારે ફાઇનલી એ દિવસ આવી ગયો કે અમે રમવા પહોંચી શકીએ। 9 દિવસ માતાજીની આરાધના સાથે એક મોજ પણ કરવાની, કેવું લાગે છે? મોજ કરવાનું તો બહુ આનંદ થાય છે। બધે ભેગા આવ્યા છે, અમારા ગ્રુપ સાથે આવ્યા છીએ। અમારા ગ્રુપ દર વખતે અમે થીમ રાખી છીએ રમવાની કે આ તે, અને હજી કાલે પણ અમે થીમ રાખશી અને એવી રીતે અલગ અલગ નંબર લેશે અમારા ગ્રુપ સાથે અને આનંદ માણશું। મને લાસ્ટ મંથ જ બહુ બીમારી હતી અને લીવર પ્રોબ્લેમ હતો, એટલે મને બહુ જ શોખ હતો, એટલે લાસ્ટ આજે મેં સીઝન પાસ કઢાવ્યા છે। અત્યાર સુધી ના પાડતા પણ મને આજનો દિવસ આવ્યો એટલે મને તો બહુ જ કંઈક થતું કે હું નહીં જાઉં ને તો મને અફસોસ થશે। 9 દિવસ મારા માટે તો બહુ જ આજ પહેલો દિવસ છે, રમ્યા છો, બીમારી જતી રહ્યું નથી લાગતું? સાવ જતી રહી, સાવ પૂછવું પડ્યું કે શું થયું, ક્યાં ગયું તમારું લીવર, તો ક્યાંક પડી ગયું છે ઈ કે હવે નહીં મળે, દુખતું નથી, નહીતર મારે ત્યાં ઘરે તો ઘડિયા વડે દુખવા માંડતું હતું। મહત્વની બાબત એ છે કે અત્યારે લોકો છે, જે યુવા પેઢી છે તે અર્વાચીન સાથે વધારે વળી છે, અર્વાચીન તરફ વધારે વળી છે, પ્રાચીન સંસ્કૃતિને ભૂલતી જાય છે। એ લોકોને શું સંદેશો દેશો? પ્રાચીનને પણ યાદ રાખવું જોઈએ। અર્વાચીન રમો તો પણ વાંધો નથી, પણ પ્રાચીન આપણે પહેલા રમવું જોઈએ એમ, કારણ કે રાજકોટ અને ગુજરાતનું પહેલું છે કે પ્રાચીન ગરબા હોવા જોઈએ। ડીજે ઉપર રમી વાંધો નથી, પણ પહેલા પ્રાચીન રમવા જોઈએ। ધન્યવાદ। તો આ હતા રાજકોટના ખેલૈયાઓ, જેમનું કહેવું છે કે જેટલી આપણે અર્વાચીન જેને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ એટલી પ્રાચીનને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ। અને જો કહે છે કે ગુજરાત એટલે ગરબા ને ગરબા એટલે ગુજરાત, ત્યારે રાજકોટના ખેલૈયાઓ છે તે અત્યારે પહેલા જ દોરતે ભારે આતુરતામાં જોવા મળી રહ્યા।